મારું નામ વિપુલ બગડા. મારી વાઈફનું નામ છે મનીષા. અમારા બાબાનું નામ છે વિવાન. 10 એક વર્ષથી અમે બાળકો માટે ચેલેન્જ ફેસ કરતા હતા. મનીષાને 1 કે 2 વાર ટ્યુબમાં જ બાળક રહી ગયું હતું અને એના લીધે સ્ટાર્ટિંગની જે અમારી જર્ની હતી એમાં જ અમારે બંને ટ્યુબ કાઢવી પડી હતી. એ કાઢ્યા પછી અમારી આગળ ઘણા વર્ષોથી ઓનલી એક જ ઓપ્શન હતો, જે હતો આઈવીએફ ટ્રીટમેન્ટ. એ આઈવીએફ ટ્રીટમેન્ટ માટે અમે અલગ અલગ જે કહે ને કે ગાયનેકને બતાવેલું. ઘણા બધા સારા ગાયનેક હોવા છતાં અમને સારું એવું રિઝલ્ટ મળ્યું નહોતું. લાસ્ટ સમજો 8-9 વર્ષ પછી અમને એવું હતું કે ભાઈ લાસ્ટ એક ચાન્સ લઈએ. સાહેબનો રેફરન્સ મળ્યો હતો દીપેશ સોરઠિયા સરનો, ખુશી આઈવીએફનો. સ્ટાર્ટિંગમાંથી જ સરે ઘણા બધા જે કે રિપોર્ટ આ તે બધું કરી અને અમને એ રીતે પ્રોપર ગાઈડ કરેલા કે આ રીતે કરીશું તો આપણે કોઈ ચેલેન્જ આવશે નહીં. અમારું જે સ્ટાર્ટિંગમાં 15 દિવસમાં રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. 7મા મહિને પણ જે કાંઈ ઇમરજન્સી હતી એ ટાઈમે લાગતું હતું કે ભગવાન અમારી સામે જોયું તો સારું, કારણ કે એ પણ ખતરનાક જે કંઈ કે ચેલેન્જ આવી હતી કે ઇમરજન્સી વાળું જ બધું હતું. ઇમરજન્સીમાં અમે કેડી હોસ્પિટલ ગયા હતા. એમાં પણ સાહેબે કેડી હોસ્પિટલમાં બધાને કોલ કરીને પોતે ત્યાં હાજર રહીને વિવાનનો લગભગ 5:30 વાગે જન્મ થયો ત્યાં સુધી સાહેબ ત્યાં ઉપર હતા. ઓવરઓલ એક્સપિરિયન્સ અમારો ખૂબ જ સારો રહ્યો. આજે 1 વર્ષ પૂરું થયું એટલે અમને એવું થયું કે પહેલો બર્થડે દીપેશ સર સાથે વિવાનને મળાવીએ, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને ખૂબ ખૂબ ધન્યવાદ સરને. જે સ્ટાફ છે એ પણ નીલબેનથી લઈને નીલબેનનો જે કંઈ સપોર્ટિવ સ્ટાફ છે એ પણ સારા રિપોર્ટથી લઈને. તો ઓવરઓલ જર્ની સારી રહી. ઘણા બધા ખરાબ એક્સપિરિયન્સ થયા પછી કંઈક સારું થાય તો આપણે જે કહે ને કે મન મનાઈ લઈએ કે ભાઈ ઓલ ઇઝ વેલ જ છે. એટલે આ રીતે અમારું આ વિવાનની સ્ટોરી હતી જે 10 વર્ષથી ચાલતી હતી. અત્યારે વિવાન 1 વર્ષનો થયો. થેન્ક યુ સર.